હેલો તો મિત્રો, આજે બની ઘઉંના લાડુ. પહેલાં કઢાઈ મૂકી દઈએ અને મૂઠિયા તળવા માટે. એના પછી પાણીનો તપેલો પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ. ચલો તો પહેલાં ભરપૂર નાખી દેવાનું અંદર. ભરપૂર નાખી એમાં સૂજી એડ કરી દેવાની. સૂજી એડ કરીને અંદર મિક્સ કરી દેવાની. એના પછી ઘી નાખી દેવાનું અંદર. ઘી નાખી મસ્ત મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દીધું તો હવે અમે અંદર પાણી ગરમ નાખી દઈએ. પાણી નાખીને મિક્સ કરી નાખવાનું. તો મિક્સ અમારે થઈ ગયું. ચલો હવે એના મૂઠિયા કરી દેવાના. મૂઠિયા અમારે રેડી થઈ ગયા. મૂઠિયા રેડી થઈ ગયા એટલે હવે તળી નાખીશું. તો તળીને કમ્પ્લીટ થઈ ગયા. બહાર કાઢી દઈશું. બહાર કાઢી દીધા. હવે એક ટોકરમાં લઈ ભાગી દેવાના મશીનનો પીસવા માટે. મશીનનો પીસો નાખી દીધા. પીસીને કમ્પ્લીટ થઈ ગયા. અમારો દળ તૈયાર થઈ ગયો. દળને મિક્સ કરી થોડી વાર ઠંડો થવા દેવાનો. એના પછી ઇલાયચી અંદર દળી નાખી દેવાની. એના પછી બેસન શેકવા માટે તપેલું લઈ અંદર બેસન નાખી દેવાનું અને એના પછી ઘી નાખી દેવાનું. બેસન શેકીને અમારું કમ્પ્લીટ થઈ ગયું, રેડી. હવે પેલું મૂઠિયા તળેલું એકથી પતંગ કાઢી લેવાનું ઠંડુ થવા માટે. કાઢી અંદર પેલું બેસન શેકેલું નાખી દેવાનું અને થોડી વાર ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય ત્યાં સુધી હવે દળ કમ્પ્લીટ કરી દઈએ. અંદર દ્રાક્ષ એડ કરી દેવાની અને દ્રાક્ષ નાખીને મિક્સ કરી દેવાનું. મિક્સ પર થઈ ગયું. ખોટ નાખી દેવાની અંદર. જેટલો દળ હોય એટલું ખોટ એડ કરી દેવાની. ખોટ નાખીને મિક્સ કરી દીધું. હવે બેસનમાં નાખી દેવાનું દળ અને બંને મિક્સ કરી દેવાનું. તો લાડુ માટે તૈયાર મિક્સ કરી દીધું. તો ચલો એ લાડુ બનાવીએ. ચલો તો મિત્રો, અમારા લાડુ બનીને તૈયાર થઈ ગયા. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.